presented by Fortune Refined કપાસિયા તેલ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ co-powered by VIP ચાય નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કિચન મેજિક એક એવો શો કે જે અત્યાર સુધીમાં 250થી વધારે એપિસોડ્સ પૂરા કરી લીધા છે, કે જેમાં હવે નવી રેસિપીઝ, નવા ઇન્ગ્રીડિયન્ટ્સ અને અમુક વાયરલ રેસિપીઝ આપણે કરી રહ્યા છીએ. સ્પેશિયલી આજની જે રેસિપી છે એ એક સરસ મજાની મેક્સિકન રેસિપી છે. જે રેસિપીનું નામ જે છે એ થોડું આપણને અટપટું લાગે, પણ આમ જોવા જઈએ તો ટેસ્ટ અને પ્રોટીન સાથે ભરપૂર આ રેસિપી છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP ચાય. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે રાજવી ભાલોડી, જે સૌથી પહેલા બનાવે છે એક મેક્સિકન ડિશ બરીટો, અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે ચોકલેટ ફજ. તો કરીએ શોની શરૂઆત. રાજવીબેન, આજે આ મેક્સિકન રેસિપી બરીટો, આપણને સૌને વાત જ્યારે મેક્સિકન રેસિપીઝ વિશે આવે ત્યારે આપણને યાદ આવે રાજમા છે, સોસીસ છે ડિફરન્ટ. પણ મને એ ખ્યાલ છે કે જ્યારે પણ આપણે મેક્સિકન રેસિપી બનાવીએ છીએ ત્યારે એમાં કઠોળ એટલે કે રાજમા અને સાથે વેજીસ બહુ જ બધા હોય છે. એટલે એક ટેસ્ટમાં તમને થોડું અલગ લાગે, પણ આમ જોવા જઈએ તો પ્રોટીન રિચ રેસિપી આપણે કહી શકીએ. તો આજે તમે આ રેસિપી કેવી રીતે બનાવવાના છો બરીટો? આ એકચ્યુઅલી છે ને, હવે મારે નોર્મલી કેવું હોય છે કે સાલ્સા સોસનું ફોર્મેશન આખું ડિફરન્ટ રીતના થતું હોય છે, રાઈટ? હવે હું જે પ્રોસેસ બતાવીશ એ થોડીક આપણી ઘરમાંથી બનેલી વસ્તુ પ્લસ એમાં આપણે બીજી કોઈ એક્સ્ટ્રા જે હેલ્થ માટે ખરાબ એ વસ્તુ યુઝ નથી કરતા, બરાબર? એકદમ નોર્મલ ઇન્ગ્રેડિયન્ટ્સથી બનાવશું આપણે, ઓનિયન, ટમેટોઝ ને એવું બધું યુઝ કરીને, બરાબર? અને સાથે વ્હાઇટ સોસ ને એ બધું લઈશું, પ્લસ રાજમા તો છે જ. રાજમા સાથે તમે બીજા બીન્સ બી લઈ શકો જો તમારે નોર્મલ એકદમ વ્યવસ્થિત રીતના કિડ્સને ખવડાવવું હોય તો. મેં અત્યારે મારી ડોટરને આપણા જે કાબુલી ચણા હોય છે એ બી નાખીને તમે એક વેરિએશન લાવી શકો. એટલે આ કેવું છે કે ભલે મેક્સિકન ડિશ હોય પણ તમે તમારી રીતના હંમેશા એમાં ઇનોવેશન લાવી શકીએ. બરાબર છે? ઓકે, તો શરૂઆત કરીએ. ચાલો. બરીટો જે હોય છે એનો જે બેઝ હોય છે એ રાઈસ હોય છે, રાઈટ? હવે રાઈસમાં આમાં મેં વેરિએશન લાવ્યું છે, એ લેમન રાઈસ. નોર્મલી કેવું હોય છે કે ઓરેગાનો ચીલી ફ્લેક્સ કરીને બનાવી દેતા હોય છે. આમાં ઓરેગાનો ચીલી ફ્લેક્સ નાખશું, બટ વધારે લીંબુ નાખીને બનાવીશું તો એ લેમન રાઈસ બનશે, રાઈટ? તો શરૂઆત કરીએ. ચાલો. તો સૌથી પહેલાં જે છે આમાં બટર લઈશું. ઓકે, બરાબર? આપણે તેલનો ઉપયોગ બહુ જ ઓછો કરીએ છીએ, બરાબર? આપણે બટર લઈશું સૌથી પહેલાં, અને એકદમ ઓછું બટરથી જ આ બધી વસ્તુઓ બને છે. આપણે બહુ બટરી બી નથી રાખવાનું, રાઈટ? એટલે આ આપણે બટર મેલ્ટ થાય ત્યાર સુધી એને રાહ જોવાની છે સહેજ. ઓકે. હવે આપણે એમાં છે ને થોડું તેલ ઉમેરી દઈશું. તેલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ, ટોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી વાનગી પણ ફ્રેશ રહેશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે. અચ્છા, હવે આમાં કેવું છે કે બટર આપણે મેલ્ટ કરી દીધું છે, બરાબર? હવે આમાં આપણે ઓરેગાનો ચીલી ફ્લેક્સ નાખશું, બરાબર? બધું આપણી નીડ ઉપર છે, એવું કંઈ નથી કે વધારે ઓછું, એવું આપણે ટેસ્ટ પ્રમાણે બનાવી શકીએ. હવે આ ગરમ થાય ત્યાર સુધી આપણે થોડું એને હલાવી દઈશું. બળી ના જાય એ ધ્યાન રાખવાનું છે આ બધી વસ્તુઓ, એટલે આપણે બટર સાથે જ આ બધી વસ્તુ ઓગાળી દઈશું. હવે આપણે જોઈ શકીએ છીએ કે ધારા બધું મેલ્ટ થઈ ગયું છે અને જે મસાલા છે એ બી એકદમ મિક્સ થઈ ગયા છે, રાઈટ? તો હવે આપણે જે રાઈસ છે એ નાખી દઈશું, જે આપણા બોઇલ્ડ રાઈસ છે, નોર્મલ જે રીતના આપણે બનાવીએ છીએ એ જ રીતના. પણ આમાં મીઠું નથી નાખવાનું, બિકોઝ આપણે કેવું છે કે બોઇલ્ડમાં નાખીએ ને તો આપણને પછી આગળ ખબર નથી પડતી. આપણે બીજી બધી રેસીપી આગળ જે સાલ્સા સોસને એ બધું બનાવીશું એમાં ઓલરેડી આપણે
મીઠું નાખવાનું જ છે. નાખવાનું છે. તો ખારું થઈ જાય એના કરતાં આપણે જે બોઇલિંગ વખતે ના રાખીએ સારું છે. ઓકે. બરાબર. હવે આ ભાત નાખી દીધા છે. હવે ભાતને આપણે બરાબર મિક્સ કરી લઈશું. ધારા, હવે આમાં આપણે લીંબુનો રસ નાખશું બિકોઝ આપણે લેમન રાઈસ બનાવીએ છીએ અને એનો ટેસ્ટ એકચ્યુઅલી બહુ જ સરસ આવે છે. એક લીંબુ ઓલમોસ્ટ મેં નાખ્યું છે. બરાબર. એ નાખી દઈશું. સાથે જ મીઠું નાખીશું. મીઠું બહુ જ ઓછું નાખવાનું છે. બરાબર. કારણ કે સોસીસમાં ઇટસેલ્ફ હોય જ છે. હા. અને સાથે થોડા મરી નાખી દઈશું. ઓકે. અને આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો ધારા, આપણે જોઈ શકીએ છીએ કે આપણા રાઈસ રેડી છે. હવે એમાં થોડુંક આપણે ખાલી કોરિએન્ડર નાખશું ફ્લેવર માટે. બરાબર. Okay. સ્મેલ અને ફ્લેવર માટે બહુ નથી નાખવાનું, થોડીક નાખી દેવાની છે. બરાબર. ને બરાબર મિક્સ કરી દઈશું અને ઠંડા કરવા મૂકશું. હવે આપણે સાલ્સા સોસ બનાવીશું. તો Okay. આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં થોડું તેલ લઈશું. તેલ લઈ અને આપણે ઓનિયન અને ટમેટોની જે ગ્રેવી કરવાની છે જેનાથી બેઝિક આપણું સાલ્સા સોસ બને એ બનાવીશું. આમાં મેં ડ્રાય ઓનિયન લીધેલી છે જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે. બરાબર. અને ના હોય તો આપણે ઘરે બી એ એકદમ વ્યવસ્થિત રીતના લીંબુ નાખી અને મીઠું નાખી આપણે ઓનિયન્સ કટ કરી અને લીંબુ ને મીઠું નાખી પાણીમાંથી કાઢીને આપણે તડકામાં સુકવીએ તો બી આ થઈ જાય અને ફ્લેવરવાળી મળે છે આપણને. હવે આ થઈ ગઈ છે ડુંગળી. આપણે ટામેટા એડ કરી દઈશું. ઓકે. મેં એક ટમેટું લીધેલું છે. આપણે એક નાની ડુંગળી હોય ને એ જ લીધેલી છે. હવે આ થઈ ગયું છે. હવે આપણે એમાં જે છે મરચાં અને લસણ નાખી દઈશું. બરાબર. ઓકે. આને પણ આપણે બરાબર સાંતળી લઈશું. હવે આ બધું થઈ ગયું છે. હવે આને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું. ઓકે. તો ધારા, હવે આપણે જે સાલ્સા સોસ બનાવવાનો છે રાઈટ, એમાં આપણે આ ડુંગળી ટમેટાનું એ બધું શેકી લીધું. બરાબર. હવે આમાં છે ને આપણે ટોમેટો સોસ અને ચીલી સોસ નાખીશું. ઓકે. ટોમેટો સોસથી એક સ્વીટનેસ પણ મળશે એમાં. અને બીજો જે છે એ મેં પોતે ઘરે જે છે ડુંગળી ટમેટા અને લસણ ને આદુ મરચાં ક્રશ કરીને એનો સોસ જેવું બનાવ્યું છે. જે તમે હંમેશા બધી મેક્સિકન રેસિપીઝ તમારે બનાવવી હોય તો એ એઝ અ પ્રિઝર્વેટિવમાં લીંબુ નાખી અને ઘરમાં રહેવા દો તો એ સરસ રીતના યુઝ થાય છે. તો એ બી નાખીશું. બરાબર. અને હવે આમાં પાણી નાખીને ક્રશ કરી લઈશું. ઓકે. દારા, આમાં છે ને આપણે એકદમ લિક્વિડ ફોર્મ નથી કરવાનું. આનું છે ને આપણે અધકચરું વાટવાનું છે. મિક્સરમાં અધકચરું ગ્રાઇન્ડ કરવાનું છે. હવે જે છે આપણે ડાયરેક્ટ કેવું છે કે ઘણા લોકો ડાયરેક્ટ મેયોનીઝમાં સર્વ કરતા હોય છે. પણ અત્યારે આપણે એક વ્હાઈટ સોસ બનાવીશું જે મેયોનીઝ અને ચીઝનું કોમ્બિનેશનમાંથી બનશે કારણ કે એનો ટેસ્ટ કંઈક અલગ આવે છે. ઓકે. તો કરીએ શરૂઆત. યસ. તો ધારા, આપણે ફરી થોડું બટર લઈશું. બટર મેલ્ટ થઈ ગયું છે. હવે આપણે આમાં છે ને 2 ચમચી મેંદો જે છે એ કરીશું, એ નાખશું. અને મેંદો શેના માટે
તો કે આપણે વ્હાઈટ જે સોસ ઓલવેઝ બનાવતા હોઈએ છીએ એમાં મેંદો જ પડે છે અને આપણે એને શેકી દઈશું બરાબર ઓકે. રીતના. મેંદો થોડોક જ લઈએ છીએ આપણે બરાબર. હવે આમાં આપણે છે ને હજુ એમાં લિક્વિડ ફોર્મ આપણે એડ કરીશું એટલે થોડો ઘટ્ટ થશે. કોર્નફ્લોર યુઝ કરી શકીએ આના ઇન્સ્ટેડ ઓફ? ના, કોર્નફ્લોર્સ એના માટે હોય છે કે થોડું જાડું એટલે એની થિકનેસ વધારવા માટે, પણ આમાં આપણે જરૂરી નથી. આપણે આમાં લિક્વિડ ફોર્મ બનાવીશું બિકોઝ ઓલરેડી આપણે ચીઝને બધું ઉમેરશું ને તો એનું આખું ફોર્મ ચેન્જ થશે. હવે આપણે આમાં જે દૂધ છે એ ઉમેરી દઈશું અને દૂધમાં જે આપણે હવે પ્રોપર મેંદો જે છે એ પ્રોપર આપણે કરીશું તો એ ડાયલ્યુટ થઈ જશે. ધારા આમાં આપણે છે ને ધીરે ધીરે દૂધ નાખવાનું છે કારણ કે પહેલાં આપણે જે લમ્સ ફોર્મ થયા હતા એ લમ્સ એકચ્યુઅલી આપણે વધારે મેંદો લઈએ ને તે લમ્સ ફોર્મ ના થાય, પણ આપણે આમાં રિક્વાયરમેન્ટ નથી એટલે આપણે ઓછું લીધું છે બરાબર. હવે આમાં આપણે જરૂર પ્રમાણે દૂધ ઉમેરીશું. હવે આમાં જ આપણે મીઠું અને મરી ઉમેરીશું. મીઠું અગેન ઓછું જ રાખવાનું છે. ને મરી થોડી તીખાશ માટે આ ઉમેરી અને આપણે જે છે મેયોનીઝ ઉમેરી દઈશું. મેયોનીઝનું પ્રપોર્શન વધારે રાખવાનું છે બિકોઝ મેક્સિકન રેસિપીઝમાં મેયોનીઝ વધારે જ હોય છે. અને આની સાથે જ આપણે જે ચીઝ સ્લાઈસ જે છે એ જ નાખી દઈશું. અને હવે આને પ્રોપર રીતના હલાવી લઈશું. ધારા વ્હાઈટ સોસ રેડી છે, આપણે એને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. ધારા બરીટો માટે જે લેમન રાઈસ જોઈએ છે અને સાલ્સા સોસ પ્લસ વ્હાઈટ સોસ એ રેડી છે, પણ હવે પ્રોટીન માટે કંઈક તો જોશે ને. બિલકુલ. એના માટે આપણે વેજીસ જે છે એ સોતે કરી લઈશું. ઓકે. તો હવે થોડું તેલ લઈશું. બરીટો માટે આપણે સૌથી વધારે બટર યુઝ કરીએ છીએ, નહીં તો રિફાઇન્ડ ઓઇલ યુઝ કરીએ અથવા એવું ઓઇલ યુઝ કરીએ કે આપણને જેમાંથી ફ્રેગ્રન્સ ઓછી આવે. તો હવે આ તેલ ગરમ થઈ ગયું છે, આપણે એમાં કોબીજ ઉમેરીશું. સાથે જે મેં બધા કેપ્સિકમ લીધેલા છે રેડ, યલો અને ગ્રીન એ લઈ લઈશું. જે આપણી મકાઈ છે એ લઈશું. એ નાખી થોડું મીઠું નાખી દઈશું. અને સહેજ મરી નાખીશું. સાથે જ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો. ચાઇનીઝ અને મેક્સિકન, ચાઇનીઝમાં વધારે નથી હોતું પણ મેક્સિકન અને ઇટાલિયન ફૂડમાં આપણે વધારે આ યુઝ કરીએ છીએ. એનો ફ્લેવર ને ટેસ્ટ અલગ આવે એટલા માટે આ બધી વસ્તુ કમ્પ્લીટલી ઓપ્શનલ છે. તમે યુઝ કરો ના કરો, નાખીએ તો થોડુંક સારું લાગે એમ. અને થોડાક માઇલ્ડ જ સોતે કરવાના છે ધારા. હવે આપણે એને સર્વ કરી લઈએ. ઓકે. તો સૌથી પહેલાં આપણે રાઈસ લઈશું. ડાયરેક્ટ આપણે ડિશમાં સર્વ કરીએ જ છીએ બરાબર, પણ કંઈક અલગ રીતના સર્વ કરીએ. આપણા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય, નોર્મલ ડિશમાં આપણે રાઈસ મૂકી દીધું, વેજીસ મૂકી દીધા, સોસ મૂકી દીધું, એ બીજા સોસ મૂકી દીધા, રાઈટ? તો એ થોડુંક આપણને ઓડ લાગે, કોઈને એવું લાગે કે નવી રીતે પ્રેઝન્ટ કરીએ તો એક મજા અલગ જ આવે. અને કોઈ વસ્તુ આપણે જોઈએ ને અને આપણને ગમે તો જ, આંખને ગમે છે ને તો જ આપણને ખાવાની ઈચ્છા થાય છે. બિલકુલ. હવે આપણે આમાં સેલ્સા સોસ જે છે એ ઉમેરી દઈશું. ફરી થોડાક આપણે રાઈસ ઉમેરીશું આમાં.
ઉપર રાજમા નાખીશું. આની ઉપર આપણે વ્હાઈટ જે સોસ આપણે બનાવ્યો છે એ નાખીશું. ગાર્નિશિંગ એક અલગ રીતે થાય તો પણ એક અલગ મજા છે. આને આપણે એમ એકદમ ડેપ કરીને ભરી નથી દેતા, થોડું છૂટું રાખીએ છીએ. હવે આની ઉપર જ આપણે બધા વેજીસ જે આપણે સોતે કર્યા છે એ નાખી દઈશું. ઓકે. હવે આની ઉપર આપણે થોડું ચીઝ ખમણી દઈશું. વાહ, સો રેસીપી ઇઝ રેડી. અને હવે સર્વિંગ પણ રેડી છે. ફાઇનલ સર્વિંગ પછી આપણે મળીએ છીએ અને ત્યાં સુધીમાં આપણે બીજી જે રીતે રેડી કરવાનો છે બીજો ગ્લાસ એ પણ રેડી કરી લઈએ. બરીટોસ બનાવવા માટેની સામગ્રી: 2 ટેબલસ્પૂન બટર, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટેબલસ્પૂન ઓરેગાનો, 1 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, 1 કપ સૂકી ડુંગળી, 1 નંગ ટામેટું, 3 કળી લસણ, 2 થી 3 નંગ લીલા મરચાં, 1 ટેબલસ્પૂન મેંદાનો લોટ, 1 કપ દૂધ, સ્વાદ અનુસાર મીઠું, 1 ટેબલસ્પૂન મરી પાવડર, 1 સ્લાઇસ ચીઝ, 1 કપ સમારેલી કોબીજ, 1 કપ મિક્સ કેપ્સિકમ, 1 કપ બાફેલી મકાઈના દાણા અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. ધારા, બરીટો રેડી છે. આપ ટેસ્ટ કરી કહો કેવા લાગ્યા. બરીટોઝ બનીને રેડી છે અને બહુ જ બ્યુટીફુલી એમણે પ્રેઝન્ટ કર્યા છે. પ્રેઝન્ટેશન પણ ફૂલ માર્ક્સ. થેન્ક યુ. તો લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી બનાવીએ છીએ ચોકલેટ ફંચ. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP ચાય. આજે મારી સાથે જોડાયેલા છે રાજવી ભાલોડી, જેમણે શરૂઆતમાં બરીટો એક અલગ પ્રકારની મેક્સિકન ડિશ બનાવી અને હવે આપણે જે બનાવવા જઈ રહ્યા છીએ એ છે ચોકલેટ ફજ. ચોકલેટ નામ પડે ખબર પડી જાય કે ચોકલેટનું કંઈક બનવાનું છે. ચોકલેટ ફજ એકચ્યુઅલી બનાવવું થોડું ડિફરન્ટ હોય છે. દરેક અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ્સથી કંઈક બનાવતા હોય છે. કોઈ એવું હોય ને કે ઓનલી 4 ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનાવે છે. તો આજે તમે કેવી રીતે તૈયાર કરવાના છો? સેમ આપણે ઓનલી 4 ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી આ વસ્તુ બનાવવાના છે, પણ હેલ્ધી. હવે ચોકલેટ ફજ એટલે શું, જનરલી બધાને એવું થશે કે મેંદો, કોર્નફ્લોર, ચોકલેટ, ક્રીમ ને એ બધું નાખીને બનાવી દીધું. પણ આપણે આજે છે તે ડેટ્સમાંથી બનાવવાના છે. ડેટ્સ, ચોકલેટ, ડ્રાયફ્રૂટ, બિસ્કોફનું મિક્સચર છે. અરે વાહ, ચલો. તો જેમ કીધું એમ ડેટ્સમાંથી આ બનાવીએ છીએ. એટલે ડેટ્સને સૌથી પહેલાં આપણે ગરમ પાણીમાં પલાળી દેવાના છે 6 થી 7 મિનિટ માટે. એ પલળી જાય ત્યારબાદ આપણે મિક્સરમાં ક્રશ કરી દઈએ છીએ અને આવી કંઈક એક સ્લરી રેડી કરીએ છીએ. ઓકે. સાથે જ આપણે હવે જે ચોકલેટ ફજ છે તો ચોકલેટને ડબલ બોઇલર આપણે મેલ્ટ કરવા મૂકીએ છીએ. જે આપણે ડાર્ક કમ્પાઉન્ડ જે મળે છે એ જ ચોકલેટ લીધેલી છે અને એ જ આપણે એને મેલ્ટ કરીએ છીએ. આમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે આને ઢાંકતા નથી. ઢાંકતા એટલે નથી કારણ કે પ્રેશરથી ને તો કાં તો અંદરનું બોલ ફાટી જાય, અધરવાઇઝ ચોકલેટ પણ બળવાની બીક રહે છે. અને ઢાંકશું એટલે એક વરાળ જે છે એ પાણી સ્વરૂપ લઈ લેશે અને ચોકલેટ સાથે પાણી મિક્સ થઈ જશે. ઓકે.
તો ચોકલેટ પણ મેલ્ટ થઈ રહી છે અને પલ્પ પણ આપણો રેડી Ready છે. છે. હવેની પ્રોસેસ શું રહેશે? હા, હવે આપણે જે છે તે મેં કીધું હેલ્ધીયર વર્ઝન. તો આમાં આપણે છે ને ડ્રાય ફ્રૂટ્સ લીધેલા છે. જે ડ્રાય ફ્રૂટ્સ છે એ કાજુ, બદામ ને પિસ્તા છે. એ આપણે સૌથી પહેલાં રોસ્ટ કરી લઈશું. કાચું લઈશું તો ડાયરેક્ટ આપણને નહીં મજા આવે, પણ રોસ્ટ કરેલી એક વસ્તુ હશે ને, કોઈ પણ વસ્તુ થોડુંક આપણે બટર કે ઘી ઉમેરીને કરીએ, અહીં તો આપણે ડ્રાય જ કરશું. જો ઉમેરીને કરીએ તો એનો આખો અલગ ટેસ્ટ આવે છે, એમને બી કરીએ તો અલગ જ ટેસ્ટ આવે છે. ઓકે, તો આપણે જોઈ લઈએ. તો હવે આપણે જે છે તે ડ્રાય ફ્રૂટ્સ જે લીધેલા છે એને રોસ્ટ કરી લઈશું. ડ્રાય રોસ્ટ જ કરીએ છીએ, આમાં આપણે કશું જ ઉમેરતા નથી. એક સ્મેલ આવે ત્યાર સુધી આપણે એને રોસ્ટ કરીશું. આમ પણ બદામ છે, પિસ્તા છે, એની એક જે લિક્વિડ ફોર્મ હોય, બદામનું ઓઇલ હોય, એ પછી સીધું જ્યારે પિસ્તા રોસ્ટિંગ થાય ત્યારે એનું એક સરસ ફ્રેગ્રન્સ જે છે છૂટતી હોય છે. છૂટતી હોય છે. એટલે આપણને ખ્યાલ આવી જાય કે હવે ડ્રાય ફ્રૂટ્સ થઈ ગયા છે. થઈ ગયા છે. બળવા નથી દેવાના, સહેજ જ આપણે રોસ્ટ થવા દેવાના છે. જ્યારે કે થોડીક સ્મેલ આવે એટલે બંધ કરી દઈશું અને થોડીક વાર ઠંડા કરવા દઈશું. ઓકે, તો ધારા આ ડ્રાય ફ્રૂટ રોસ્ટ થઈ ગયા છે. આપણે એને થોડા ઠંડા થવા દઈશું, પછી ગ્રાઇન્ડ કરીશું. ઓકે, ધારા આપણી ચોકલેટ પણ મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે આનું મિક્સર રેડી કરીશું. ઓકે, તો સૌથી પહેલાં આપણે જે ડેટ્સનું મિક્સર બનાવ્યું હતું એ લઈશું. ત્યારબાદ આપણે જે ડ્રાય ફ્રૂટ્સ ક્રશ કર્યા એ લઈશું. એના પછી આપણે જે ચોકલેટ જે મેલ્ટ કરેલી છે એ લઈશું. દેખાવમાં જ અત્યારે બની રહ્યું છે ત્યારે જેટલું ટેમ્પટિંગ લાગે છે. સાથે જ આપણે આમાં બિસ્કોફ લઈએ છીએ, પણ બિસ્કોફને આપણે ક્રશ નથી કરતા, આપણે હાથથી જ થોડાક એના કટકા કરી લઈશું. ઓકે, કારણ કે એક બિસ્કોફની ફ્લેવર અને ટેસ્ટ બહુ જ અલગ હોય છે. અને એ આપણે આમાં ઉમેરી દઈશું. સાથે જ થોડું આપણે આમાં કોકો પાવડર એડ કરીએ છીએ, થોડી બિટરનેસ માટે. અને આનું જે સ્પેશિયલ જે મેઇન છે એ પીનટ બટર છે. હા, બરાબર. પીનટ બટરમાંથી આ એકચ્યુઅલી મેઇન એમાંથી બને છે. એને ચોકલેટ ફ્લેવરમાં લઈએ છીએ. જો પીનટ બટરનો ટેસ્ટ જે ઓરિજિનલ હોય એ તમને ભાવતો હોય તો એ પણ લઈ શકાય. પણ અહીંયા આપણે બધું ચોકલેટ સાથે રાખીએ છીએ એટલે ફ્લેવર થોડો ચોકલેટી લઈએ છીએ. હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈશું. આપણે સ્મેલ બી અત્યારે એટલી સરસ આવી રહી છે. ખૂબ સરસ સુગંધ આવે છે અને મિશ્રણ જે રેડી થાય છે એવું લાગે છે કે કોઈ લાઈવ બેકરીમાં અમે ઊભા છીએ. ધારા, હવે આમાં છે ને ધ્યાન એ રાખવાનું છે કે પહેલાં આપણે બટર પેપર, આ જે મોલ્ડ છે બરાબર, આ જે એલ્યુમિનિયમનો મોલ્ડ જે આવે છે એમાં જ આપણે બટર પેપર મૂકી અને એને ઘીથી ગ્રીસ કરી દેવાનું છે. ઘી કે બટર તમે જે લ્યો એ શેના માટે કે તમે કૂલ કરવા મૂકો, કે યા તો કોઈ બી દિવસ તમે કેક બી બનાવતા હો ને આવી રીતના. આ કઈ છે નો બેક રેસીપી છે એકચ્યુઅલી. આમાં કોઈ જાતનો આપણે એડિશનલ કોઈ પ્રિઝર્વેટિવ યુઝ નથી કરતા. તો આ ચોંટવાની આપણને બીક રહે, કારણ કે એમાં આપણે કોઈ જાતનો આથો લાવતા નથી, કશું નહીં. એટલે એના માટે પ્રિકોશનરી આપણે આ બટર પેપર યુઝ કરીએ છીએ. ઓકે, તો હવે આપણે આમાં મૂકી દઈશું. યસ.
અને ફ્રીજમાં સેટ થવા માટે કેટલો સમય લાગશે? લગભગ વ્યવસ્થિત ફ્રીઝ કરવા માટે આપણને 10 થી 15 મિનિટ થાય. ઓકે. આ તો એકચ્યુઅલી આપણે ગરમ ગરમ બી ખાઈ શકીએ, હા, કારણ કે આ એવી જ રેસીપી છે, કારણ કે આમાં કંઈ કાચું કે એવું કંઈ થતું નથી, બધું વ્યવસ્થિત જ છે. એટલે આ થઈ ગયું છે અને આપણે હવે આને થોડાક સ્પ્રિંકલર્સ અને એ નાખી અને ફ્રીઝ કરવા મૂકી દઈશું. તો આમાં આપણે જે આપણે ચોકલેટ સ્પ્રિંકલર્સ આવે છે એ નાખશું અને સાથે જ જે આપણે ચોકલેટ ચિપ્સ છે એ નાખી દઈશું. અને સહેજ આપણે એને દબાઈ દઈશું જેથી કરીને એ અંદર મિક્સ થઈ જાય. અને હવે આપણે એને ફ્રીઝ કરવા મૂકી દઈશું. ઓકે. ચોકલેટ ફર્જ બનાવવા માટેની સામગ્રી: 1 કપ મિક્સ ડ્રાય ફ્રૂટ, 2 કપ ખજૂરની પેસ્ટ, 3 ટેબલસ્પૂન ચોકલેટ પીનટ બટર, 1 ટેબલસ્પૂન કોકો પાવડર, 1 કપ મેલ્ટેડ ચોકલેટ. તો ધારા ચોકલેટ ફર્જ રેડી છે. અરે વાહ! ચોકલેટ ફર્જ બનીને રેડી છે અને આ રીતે તમને જે ભાવતો હોય એવો શેપ અથવા જે ગમતો હોય એવો શેપ તમે આપી શકો છો. અને ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે આને ફ્રીઝમાં જ રાખવી. જો ફ્રીઝની બહાર નીકળશે તો આ થોડું જે છે એ ઢીલું પડી જશે. થેન્ક યુ સો મચ. આજની આ બંને યુનિક રેસિપીઝ તમે શેર કરી એના માટે. અને સ્પેશિયલી જે લોકો ચોકલેટ ખાવાના ખૂબ શોખીન છે પણ છતાં શુગરને કારણે બચ્ચાઓને છે કે મોટા લોકોને છે કે જેમને ડાયાબિટીસ હોય એમને તકલીફ થતી હોય ત્યારે ખાસ આ ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરી અને આ રીતે આપણે ફર્જ બનાવી શકીએ છીએ. ચોક્કસ. અને બીજું કે આમાં ડેટ્સ છે એટલે એમ બી આપણે એક્સ્ટ્રા શુગર કોઈ એડ નથી કરી. બિલકુલ. થેન્ક યુ સો મચ ફોર કમિંગ અને આ બંને રેસિપીઝ શેર કરવા માટે. થેન્ક યુ સો મચ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા આ વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ તમે કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો જો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ પેજ, ફેસબુક પેજ અને યુટ્યુબ પેજને ફોલો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હું છું ધારા. ન્યૂઝ કેપિટલ ગુજરાતની આ વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP Chai. Presented by Fortune Refined Kapasia Tel, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP Chai, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.